આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર શિનોરથી મળી રહ્યા છે। ઓમકારેશ્વરથી શરૂ થયેલા પદયાત્રા જે શિનોરના માલસર મુકામે આવી પહોંચી છે। પરિક્રમાવાસીઓ માલસર બ્રિજ થઈને જ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે, ત્યારે માં નર્મદાની સેવા પરિક્રમા દાદા ગુરુથી આગેવાનીમાં જ ઓમકારેશ્વરથી નીકળી છે। દાદા ગુરુ અખંડ નિરાહાર સામે જ માં નર્મદાની સેવા પરિક્રમા છે તેમાં જોડાયા હતા। નર્મદા પરિક્રમામાં આશરે 600 થી 700 પરિક્રમાવાસીઓ જોડાયા છે। દાદા ગુરુએ સૌ પ્રથમ અન્ન ત્યાગ કર્યો છે, ત્યારે હવે જળ ત્યાગ પણ કરી નર્મદા પરિક્રમા કરી રહ્યા છે। મારું નામ ઓમ નારાયણ ચૌહાણ છે અને અત્યારે હાલમાં અહીં પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુજી છે, જે છેલ્લા 3 વર્ષ અને 2 મહિનાથી વગર અન્ન નિરાહાર છે, એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે। એનાથી એ જીવિત છે અને એમનું મેઇન ઉદ્દેશ જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય, એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નીકળ્યા છે। એક મુહિમ શરૂ કરી છે એમને। આના પહેલાં યમુના મિશનની પણ યાત્રા કરી છે અને નર્મદાની પહેલાં 6 વખત યાત્રા કરી ચૂક્યા છે। આ અત્યારે હાલમાં પદયાત્રા નિર્જલા કરી રહ્યા છે। અત્યારે હાલમાં પાણી પણ ત્યાગી દીધું છે, એટલે એ 36મો દિવસ છે અને 600થી વધુ માણસો અત્યારે હાલમાં યાત્રામાં જોડાયા છે અને આ યાત્રા કરી રહ્યા છે। આ યાત્રા ઓમકારેશ્વરથી શરૂ થઈ છે 27 નવેમ્બર 2023ના દિવસે અને અત્યારે હાલમાં આ 36મો દિવસ છે અને અત્યારે હાલમાં અહીંથી થઈને અંકલેશ્વર થઈને અને પછી ક્યાંથી અનસુયા માતા, હા, અનસુયા મંદિર ચાણોદ આજે રોકાવાનું છે અને એના પછી અમરકંટક થઈને ફરીથી ઓમકારેશ્વર પહોંચવાની છે 5 મહિનામાં।